પ્રિય મિત્ર, આજે આપણે લેવીયના પુસ્તકના 25મા અધ્યાયની 11મી કલમથી આગળ વધીને 55મી છેલ્લી કલમ સુધી જોઈશું અને એ પછી 26મા અધ્યાયની પહેલી 2 કલમો જોવા માંગીએ છીએ. વારું મિત્ર, તમે લેવીયના પુસ્તકના 25મા અધ્યાયની હવે 11 અને 12 કલમ મારી સાથે સાથે જુઓ. અહીં લખવામાં આવ્યું છે, તે 50મું વર્ષ તમારે સારું રણશિંગડાનું થાય, તમારે વાવણી કરવી નહીં, વળી પોતાની મેળે ઉગી હોય તે કાપવું નહીં, ને તારા કેળવ્યા વગરના દ્રાક્ષાવેલા પરથી વીણવું નહીં, કેમ કે એ તો જુબીલી છે, તેને તમારે પવિત્ર ગણવી, તે વર્ષમાં ઉપજેલું તમે ખેતરમાંથી ખાશો. જુબીલીનું વર્ષ એ સાબાથના વર્ષ પછી આવતું હતું, જ્યારે જમીનમાં વાવણી થતી નહીં અને તેને પડતર રાખવામાં આવતી. ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાની જરૂરિયાતો પૂરી પાડવાનું વચન આપ્યું હતું. ઇઝરાયેલી લોકોએ તો ઈશ્વરને આધીન થવાનું હતું. ઈશ્વર પૂરું પાડશે. 13 થી 24 કલમો જુઓ. આ જુબીલીના વર્ષમાં તમે સર્વ માણસો પોતપોતાના વતનમાં પાછા જાઓ, અને જો તું તારા પાડોશીને કંઈ વેચે અથવા તારા પાડોશીની પાસેથી કંઈ ખરીદે તો તમારે એકબીજાનું નુકસાન કરવું નહીં. જુબીલી પછી વીતી ગયેલા વર્ષોની ગણતરી પ્રમાણે તારે તારા પાડોશી પાસેથી ખરીદી કરવી, ને પાકના વર્ષોની ગણતરી પ્રમાણે તે તમને વેચાતો આપે તે વર્ષોની સંખ્યાના પ્રમાણમાં તારે વસ્તુની કિંમત વધારવી, ને તે વર્ષોની સંખ્યા જેમ થોડી હોય તેમ તેના પ્રમાણમાં તારે તેની કિંમત ઘટાડવી, કેમ કે ફસલોની સંખ્યાને ધોરણે તે તને વેચાતો આપે છે. અને તમારે એકબીજાનું નુકસાન કરવું નહીં, પણ તારે તારા દેવનો ડર રાખવો, કેમ કે હું યહોવા તમારો દેવ છું. માટે તમે મારા વિધિઓ પાળો અને મારા હુકમો પાડીને તેમનો અમલ કરો, અને તમે દેશમાં સહી સલામત રહેશો, અને ભૂમિ પોતાની ઉપજ આપશે, અને તમે ધરાતા સુધી ખાશો ને તેમાં સહી સલામત રહેશો. અને જો તમે કહો કે જો 7મે વર્ષે અમે વાવીએ નહીં ને અમારી ઉપજનો સંગ્રહ કરીએ નહીં, ત્યારે અમે તે વર્ષે શું ખાઈએ? તો 6ઠે વર્ષે તમારા ઉપર મારો આશીર્વાદ આવે એવું હું ફરમાવીશ, ને તે વર્ષે 3 વર્ષ ચાલે એટલી પેદાશ થશે. અને તમે 8મે વર્ષે વાવશો ને જૂની પેદાશના સંગ્રહમાંથી ખાશો. 9મા વર્ષની પેદાશ ઘેર નહીં આવે ત્યાં સુધી તમે જૂના સંગ્રહમાંથી ખાશો. અને જમીન સદાને માટે વેચાય નહીં, કેમ કે જમીન મારી જ છે, કેમ કે મારે ત્યાં તો તમે પરદેશી તથા પ્રવાસી છો, અને તમારા વતનના આખા દેશમાં જમીનને છોડાવવાની તમારે છૂટ આપી. આ કલમો સ્પષ્ટ કરે છે મિત્ર કે સર્વ જાગીરો અને મિલકતોનો મૂળ માલિક એ બધું જ સર્વ જાગીરો અને સર્વ મિલકતો મૂળ માલિકને પરત કરવાની હતી. હવે આ નિયમના કારણે અમુક વ્યક્તિ કે અમુક વર્ગ મોટા ભાગની જાગીરોના માલિક બની ના જાય અને બાકીના તદ્દન ગરીબ બની ના જાય એવી વ્યવસ્થા જોઈ શકાય છે અહીંયા. આ નિયમના કારણે ઇઝરાયેલી પ્રજામાં સંતુલન રહી શકે. આ તો ઈશ્વરની યોજના હતી મિત્ર. જમીનની માલિકી ઈશ્વરે પોતાની પાસે રાખી હતી અને ઇઝરાયેલી પ્રજા તેનો ઉપયોગ કરતી હતી. ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને આશીર્વાદ આપવાનું વચન આપ્યું હતું. ઈશ્વરે 6ઠે વર્ષે જમીનને આશીર્વાદ આપવાનું વચન આપ્યું હતું, અને પ્રજાએ 8મા વર્ષે વાવેતર કરવાનું હતું, અને એ દરમિયાન ધરતીની જૂની ઉપજ છેક 9મા વર્ષ સુધી ખાવાની હતી. 9મા વર્ષે ધરતી ફરીથી ફસલ આપવાનું શરૂ કરતી. ઈશ્વર 23મી કલમમાં ઇઝરાયેલી પ્રજાને કેટલા સ્પષ્ટ શબ્દોમાં કહે છે જુઓ. અને જમીન સદાને માટે વેચાય નહીં, કેમ કે જમીન મારી જ છે, કેમ કે મારે ત્યાં તો તમે પરદેશી તથા પ્રવાસી છો. હવે તમે 25 થી 27 કલમો જુઓ. જો તારો ભાઈ કંગાલ અવસ્થામાં આવી પડ્યો હોય ને તે પોતાના વતનમાંથી કેટલુંક વેચી ખાય, તો તેનો નજીકનો સગો આવીને તેના ભાઈને જે વેચી ખાધું હોય તે મૂલ્ય આપીને છોડાવી લે. અને જો તે માણસની પાસે કોઈ તે છોડાવનાર ન હોય ને તે પોતે દ્રવ્યવાન થયો હોય ને તે છોડાવવાને જોઈએ તેટલું નાણું તેને મળી શકતું હોય, તો તે તેને વેચ્યાના વર્ષ ગણે, ને જે વધે તે જે માણસને તેણે તે વેચ્યું હોય તેને પાછું આપે, અને તે પોતાના વતનમાં પાછો આવે. પણ જો તે પાછું લેવા તે અશક્ત હોય તો તેણે જે વેચ્યું હોય તે જેણે તે ખરીદ્યું હોય તેની પાસે જુબીલીના વર્ષ સુધી રહે, અને જુબીલીમાં તે છૂટે ને તે પોતાના વતનમાં પાછો આવે. જુબીલીના વર્ષ સુધી બીજા જુબીલીના વર્ષ સુધીનો સમયગાળો અત્યંત લાંબો હતો. એક જુબીલીના વર્ષ પછી બીજા જુબીલીના વર્ષ સુધીનો સમયગાળો અત્યંત લાંબો, 50 વર્ષ. જુબીલીના વર્ષ પછી થોડા જ સમયમાં જો કોઈ માણસે પોતાની જમીન ગીરવે મૂકવી પડે તો આગામી જુબીલીના વર્ષ સુધી કદાચ એ જીવતો ના પણ રહ્યો હોય, અને એટલે એની જમીન પરત મેળવવા માટે ઈશ્વરે એક બીજી વ્યવસ્થા કરી. ગીરવે મૂકનાર વ્યક્તિનો જો કોઈ નજીકનો સગો ખમતીધર હોય અને
તે ઈચ્છતો હોય તો તે પોતાના સગાની જમીન છોડાવી શકે અને પછી એ જમીન એના મૂળ માલિકને પાછી મળે. આ બાબતનો આધાર જમીન ગીરવે મૂકનારના સગાની ઈચ્છા ઉપર આધારિત હતી. હવે આ સગા તરીકે ઉગારનારનો નિયમ છે. સગા તરીકે ઉગારનારનો નિયમ જે આપણને રૂથના પુસ્તકમાં જોવા મળશે. 28 થી 34 કલમો જુઓ. શું લખ્યું છે? પણ જો તે પાછું લેવા તે અશક્ત હોય તો તેણે જે વેચ્યું હોય તે જેણે તે ખરીદ્યું હોય તેની પાસે જુબિલીના વર્ષ સુધી રહે અને જુબિલીના વર્ષમાં તે છૂટે ને તે પોતાના વતનમાં પાછો આવે. અને જો કોઈ માણસ કોટવાળા નગરમાંનું રહેવાનું ઘર વેચે તો તે વેચ્યા પછી 1 વર્ષની અંદર તે તેને છોડાવી શકે. 1 વર્ષની અંદર તેને તે છોડાવવાનો હક છે. અને જો એક આખા વર્ષની મુદતમાં તેને તે છોડાવે નહીં તો તે કોટવાળા નગરમાંનું ઘર ખરીદનારની માલિકીમાં વંશ પરંપરા કાયમ રહે. તે જુબિલીમાં છૂટે નહીં, પણ કોટ વગરના ગામડાના ઘરો સીમના ખેતરોની પંક્તિમાં ગણાય તેમને છોડાવી શકાય ને તેઓ જુબિલીમાં છૂટે તો પણ લેવીઓના નગરોને તથા તેઓના વતનના નગરોના ઘરોને લેવીઓ હર કોઈ વખતે છોડાવી શકે. અને જો લેવીઓમાંનો કોઈ છોડાવનાર હોય તો વેચાયેલું ઘર તથા વતનનું નગર જુબિલીને વર્ષે છૂટે, કેમ કે લેવીઓના નગરોના ઘર એ તો ઇસ્રાયેલ પુત્રો મધ્ય તેમનું વતન છે, પણ તેઓના નગરોના પાદરના ખેતરો વેચાય નહીં, કેમ કે તે તેઓનું જાથુનું વચન છે, જાથુનું વતન. મિલકતો ઉપર બાંધવામાં આવેલા ઘરો અને મકાનો માટે પણ તમે જુઓ કાયદા બનાવવામાં આવ્યા હતા. આમાં વિગતો પણ ધ્યાનમાં લેવામાં આવી છે. હવે લેવીએ જુદા પ્રકારના કાયદાઓ હતા લેવીઓ માટે. 35 થી 37 કલમો જોશો. અને જો તારો ભાઈ કંગાલ અવસ્થામાં આવી પડ્યો હોય ને તારા પ્રત્યે તે પોતાની ફરજ અદા કરવાને અશક્ત હોય તો તારે તેને નિભાવી લેવો. તે પરદેશી તથા પ્રવાસી તરીકે તારી સાથે રહે. તું તેની પાસેથી કંઈ વ્યાજ કે નફો ન લે, પણ તારા દેવનો ડર રાખ. એ સારું કે તારો ભાઈ તારી સાથે પોતાની જિંદગી ગાળે. તું તારા પૈસા તેને વ્યાજે ન આપ, તેમજ નફો લેવા સારું તું તારું અન્ન તેને ન આપ. તમારો દેવ થવા સારું તથા તમને કનાન દેશ આપવા સારું તમને મિસર દેશમાંથી કાઢી લાવનાર યહોવા તમારો દેવ હું છું. ઈશ્વર દરિદ્રી અને કંગાળ લોકોની કાળજી લેવામાં કેટલા બધા સ્પષ્ટ હતા. તમે જોયું મિત્ર? એવા લોકોની પ્રજાએ મદદ કરવાની હતી, એમનો ગેરલાભ ઉઠાવવાનો નહોતો. તમે જુઓ મિત્ર, તો નિર્ગમનના પુસ્તકના 22મા અધ્યાયની 25મી કલમમાં કહેવામાં આવ્યું છે, 25મી કલમમાં, કે તારી સાથેના મારા લોકમાંના કોઈ ગરીબને જો તું પૈસા ધીરે તો તું તેની પ્રત્યે લેણદાર જેવો ન બન ને તેને માથે તું વ્યાજ ન ચડાવ. મિત્ર, ઈશ્વરે એમના પવિત્ર વચનોમાં કેટલી બધી સ્પષ્ટ સૂચનાઓ આ ઇઝરાયેલી પ્રજાને સમાજની અંદર એકબીજાની સાથેના વ્યવહાર માટે આપી છે. હવે આપણે 38 થી 46 કલમો જોઈએ. લેવીયનું પુસ્તક 25મો અધ્યાય 38 થી 46 કલમોમાં લખ્યું છે, તમારા દેવ થવા સારું તથા તમને કનાન દેશ આપવા સારું તમને મિસર દેશમાંથી કાઢી લાવનાર તમારો દેવ યહોવા હું છું. અને જો તારો સાથીભાઈ કંગાલ અવસ્થામાં આવી પડ્યાથી પોતે તારે ત્યાં વેચાયો હોય તો તું તેની પાસે ગુલામી ન કરાવ. ચાકર તરીકે અને પ્રવાસી તરીકે તે તારી સાથે રહે. જુબિલીના વર્ષ સુધી તે તારે ત્યાં ચાકર રહે. પછી તે તારા છોકરા શુદ્ધ તારી પાસેથી છૂટીને તેના પોતાના કુટુંબમાં પાછો જાય ને પોતાના પિતૃઓના વતનમાં તે પાછો જાય, કેમ કે તેઓ મારા સેવકો છે કે જેઓને મુસર દેશમાંથી કાઢી લાવ્યો. તેઓ ગુલામ તરીકે વેચાય નહીં, તેઓ ગુલામ તરીકે વેચાય નહીં. આગળ શું કહે છે? તું સખ્તાઈથી તેના પર ધણીપણું ન કર, પણ તારા દેવનો ડર રાખ. અને જે ગુલામો તથા ગુલામડીઓ તું રાખે તે ગુલામો તથા ગુલામડીઓ તો તારી આસપાસની દેશ જાતિઓમાંથી તારે રાખવા. વળી તમારા મધ્ય પ્રવાસ કરતા પરદેશીઓના સંતાન તથા તમારી સાથે વસતા તેઓના કુટુંબો જે તેઓથી તમારા દેશમાં થયા છે તેઓમાંથી પણ તમારે ખરીદવા અને તેઓ તમારી મિલકત થાય. અને તમે તેઓને તમારા પછી તમારા છોકરાને માટે વારસો તથા મિલકત થવા સારું લો. અને તેઓમાંથી તમારે હંમેશા ગુલામો રાખવા. પણ તમારા ભાઈ ઇસ્રાયેલ પુત્રો પર તમે પરસ્પર સખ્તાઈથી ધણીપણું ન કરો. મિત્ર, આ બધી કલમો ગરીબાઈ વિશે કેટલી બધી સચોટ સૂચનાઓ આપે છે. ગરીબ ભાઈ જે કદાચ હોશિયાર ના હોય એને કોઈનો ગુલામ થતો બચાવવો જોઈએ. એને મહેનતાણું આપીને કામ પર રાખવાનો હતો. એની સાથે ગુલામ તરીકે વ્યવહાર કરવાનો નહોતો. માત્ર પરદેશીને જ ગુલામ તરીકે રાખવાની તેમને છૂટ હતી. આ પ્રથા એ સમયને લાગુ પડતી હતી. મિત્ર, નિર્ગમનના પુસ્તકના 21મા અધ્યાયની 2 થી 6 કલમોમાં તમે જોઈ જજો. પુનર્નિયમના પુસ્તકના 15મા અધ્યાયની 12 થી 18 કલમોમાં પણ તમને એ જ બાબત જોવા મળશે.
હવે આપણે 47 થી 55 કલમો જોઈએ લેવીયના પુસ્તકના 25મા અધ્યાયમાં. અને જો તારી મધ્યે રહેનાર કોઈ પરદેશી કે પ્રવાસી દ્રવ્યવાન થયો હોય ને તેની પાસે તારો ભાઈ દરિદ્રી થયો હોય ને તારી પાસેના પરદેશીને કે પ્રવાસીને કે પરદેશીના કુટુંબના કુળને તે પોતે વેચાય, તો તે વેચાયા પછી તેને ખંડી લેવાય. એનો કોઈ ભાઈ એને ખંડી લે, અથવા તેનો કાકો કે પિતરાય ભાઈ તેને ખંડી લે, અથવા તેના કુટુંબમાંનો જે તેના નજીકનો સગો હોય તે તેને ખંડી લે, અથવા જો તે દ્રવ્યવાન થયો હોય તેની સાથે જે વડે તે વેચાયા હોય ત્યાંથી માંડીને તે જુબિલીના વર્ષ સુધી ગણે, અને તે વર્ષોની સંખ્યા પ્રમાણે તેના વેચાણનું મૂલ્ય થાય. ચાકરના દિવસો પ્રમાણે તે તેની સાથે રહે. જો ઘણા વર્ષ બાકી હોય તો તેના પ્રમાણમાં જેટલા નાણાંમાંથી પોતે ખરીદાયેલો હોય તેમાંથી તે પોતાની ખંડણીનું મૂલ્ય આપે. અને જો જુબિલીના વર્ષને થોડા જ વર્ષ બાકી રહેતા હોય તો તે પણ તેની સાથે ગણે, અને તેના વર્ષોના પ્રમાણમાં તે પોતાની ખંડણીનું મૂલ્ય તેને પાછું આપે. વર્ષની પરઠણ કરીને રાખેલા ચાકરની પેઠે તે તેની સાથે રહે, અને એ તેના ઉપર તારી દ્રષ્ટિમાં સખ્તાઈથી ધણીપણું કરે નહીં. અને જો તે આવી રીતે ખંડી લેવાય નહીં તો તે તથા તેની સાથે તેના છોકરા જુબિલીના વર્ષમાં છૂટી જાય. કેમ કે ઇસ્રાયેલ પુત્રો મારા દાસ છે. મારા જે દાસોને હું મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો તે હું યહોવા તમારો દેવ છું. હું યહોવા તમારો દેવ છું. આ જુબિલીના વર્ષના નિયમનું વ્યક્તિને લાગુકરણ છે. જુઓ 10મી કલમ, લેવીયનું પુસ્તક 25મો અધ્યાય 10મી કલમમાં એ જ બાબત દર્શાવવામાં આવી છે. જુઓ, અને 50મું વર્ષ તમારે પવિત્ર પાળવું ને આખા દેશમાં તેના સર્વ રહેવાસીઓને માટે છુટકારાનો ઢંઢેરો પીટાવવો. તે તમારે સારું રણશિંગડાનું એટલે જુબિલીનું વર્ષ થાય, અને તમ પ્રત્યેક માણસે પોતપોતાના વતનમાં પાછા આવવું, ને તમ પ્રત્યેક માણસે પોતપોતાના કુટુંબમાં પાછા આવવું. આ વ્યક્તિ એવી છે કે જેણે ન માત્ર પોતાની જાગીર વેચી દેવી પડી હતી, પણ એ સાથે પોતાની જાત પણ એણે વેચી દેવી પડી હતી. એને એના સગા ઉગારનારની મદદ મળી શકે જો એના નજીકના સગામાં એવો કોઈ હોય કે જે ખમતીધર હોય અને જુબિલીના વર્ષ અગાઉ તેને છોડાવી લેવા માગતો હોય તો. પણ મિત્ર, તમે જાણો છો, તમારે અને મારે માટે સ્નેહી ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપલબ્ધ છે. ઈસુ ખ્રિસ્ત આપણો ઉદ્ધાર કરવા માટે ખમતીધર છે. એમ છતાં આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગરીબ બની જવા તૈયાર થઈ ગયા, જેથી આપણો ઉદ્ધાર કરવા તે પોતાનું પવિત્ર અને અમૂલ્ય રક્ત વહાવી શકે. વારો મિત્ર, આપણે હવે લેવીયના પુસ્તકના 26મા અધ્યાયનો વિચાર કરીશું. 26મા અધ્યાયમાં આપણે જોઈશું તો ઇઝરાયેલી લોકો વચનના દેશમાં જાય અને તેમાં સારી રીતે રહે એ માટેની શરતો દર્શાવવામાં આવી છે. 26મો અધ્યાય બહુ જ સરસ અધ્યાય છે મિત્ર. આ અધ્યાય વચનના દેશ માટે ભવિષ્યવાણીને લગતો પ્રબોધકીય ઇતિહાસ આપે છે, જે પ્રવર્તમાન સમયને અને ભાવિમાં ઇઝરાયેલી લોકો માટે આ દેશમાં કઈ શરતો ઉપર વસવાટ કરશે એ દર્શાવવામાં આવ્યું છે. આ અધ્યાય 26મો અધ્યાય લેવીયના બાકીના અધ્યાયો સાથે એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ ધરાવે છે મિત્ર. આ અધ્યાયમાં કોઈ મહાન આત્મિક પાઠો અને છાયાચિત્રો રહેલા નથી, પરંતુ આ અધ્યાય ઇઝરાયેલી લોકો માટે એમના ભવિષ્યને લગતું ઈશ્વરનું સીધું વચન છે. ઈશ્વરની સીધી વાણી છે. આ અગાઉથી લખાયેલો ઇતિહાસ છે મિત્ર, અને તે દર્શાવે છે કે ઇઝરાયેલી પ્રજા કયા પાયા ઉપર કનાન દેશમાં પ્રવેશી અને કયા પાયા ઉપર તેઓ ત્યાં રહ્યા. લેવીયનો 26મો અધ્યાય જો અને તો એનો અધ્યાય છે. જો અને તો એ શબ્દ 9 વખત આવે છે, અને ઇઝરાયેલી લોકો કઈ શરતોના આધારે કનાન દેશમાં વસવાટ કરશે એ બતાવે છે. આ અધ્યાયમાં ઈશ્વર હું આમ કરીશ એવું 24 વખત કહે છે. જો અને તો પ્રત્યે ઇઝરાયેલી લોકો જે પ્રમાણેનું વલણ અખત્યાર કરશે એ પ્રમાણે ઈશ્વર તેમની સાથે વ્યવહાર કરશે એવું આ અધ્યાયમાં દર્શાવવામાં આવ્યું છે મિત્ર. ઈશ્વરે તેમનું વતન આપ્યું, પરંતુ તેઓ એમાં વસવાટ કરે. ઈશ્વરે ઇઝરાયેલી લોકોને એમનું વતન આપ્યું, પરંતુ ઇઝરાયેલી લોકો એમાં વસવાટ કરે એનો આધાર તો જો અને તો પ્રત્યે આ ઇઝરાયેલી લોકો કેવું વલણ અપનાવશે એના ઉપર હતો. વતનના દેશમાં એમના પર ઈશ્વરના આશીષનો આધાર ઈશ્વર પ્રત્યેની તેમની આધીનતા ઉપર હતો. લેવીયના પુસ્તકનો 26મો અધ્યાય મિત્ર ઇઝરાયેલી પ્રજાના ઇતિહાસનું કેલેન્ડર તો છે જ, પરંતુ સાથે સાથે એ તેમના આશીર્વાદોનું થર્મોમીટર પણ છે. દેશમાંનો તેમનો વસવાટ, વરસાદ અને મબલખ પાક
ઈશ્વરના આશીષના ચિહ્નો છે. દેશમાંની તેમની ગેરહાજરી, દુકાળ અને સુકવણું ઈશ્વર પ્રત્યેની તેમની અનઆજ્ઞાધીનતા પ્રત્યે ઈશ્વરના ન્યાય ચુકાદાનું ચિહ્ન છે. મિત્ર, તમને અને મને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સર્વ આત્મિક આશીષો મળે છે. મિત્ર, પિતરે લખેલા પહેલા પત્રના પહેલા અધ્યાયની 4 કલમ જોશો. પિતરે લખેલો પહેલો પત્ર, પહેલો અધ્યાય 4 કલમ. ઈશ્વરે પોતાના લોકને માટે રાખી મૂકેલી મહાન આશીષનો વારસો મેળવવાની અપેક્ષા આપણે રાખીએ છીએ. ઈશ્વરે તે આશીષો તમારા માટે સ્વર્ગમાં રાખી મૂકી છે. ત્યાં તે જીર્ણ થતી નથી, બગડતી નથી કે નાશ પામતી નથી. વારું, તમે હવે લેવીયના પુસ્તકના 26મા અધ્યાયની પહેલી 2 કલમો જોશો. અહીંયા લખ્યું છે, તમે પોતાને સારું કોઈ મૂર્તિઓ ન કરો, ને પોતાને સારું કોઈ કોતરેલું પૂતળું કે સ્તંભ ઊભો ન કરો, ને પોતાને સારું તમારા દેશમાં આકૃતિઓ કોતરી કાઢેલો કોઈ પથ્થર તેની આગળ નમવા સારું તમે ઊભા રહેશો નહીં, કેમ કે હું યહોવા તમારો દેવ છું. તમે મારા સાબાથો પાળો ને મારા પવિત્ર સ્થાનની મર્યાદા રાખો. હું યહોવા છું. આ 2 કલમો ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને આપેલી 10 આજ્ઞાઓનો પ્રથમ વિભાગ દર્શાવે છે. મનુષ્યનો ઈશ્વર સાથેનો સંબંધ. વતનના દેશમાં વસવાટ જાળવી રાખવા માટે આ આજ્ઞાઓ ઇઝરાયેલી પ્રજા માટે આવશ્યક તેમજ અનિવાર્ય છે. વચનના દેશમાં વસવાટ જારી રાખવા માટે એમણે આ 2 આજ્ઞાઓનું ચુસ્તપણે પાલન કરવું પડે. પહેલી બાબત છે, એમણે મૂર્તિઓ બનાવવાની નથી. મૂર્તિ માટે મિત્ર મૂળ હિબ્રુ ભાષા એલીલીમ છે. એનો અર્થ થાય કશું જ નહીં. તેઓએ કશું જ નહીં એ બનાવવાનું નથી. કશું નહીં એ બનાવવું અઘરું છે. અને એમ છતાં ઘણા બધા લોકો ઈશ્વર સાથેના તેમના સંબંધનું કશું નહીં બનાવતા હોય છે. જે કાંઈ ઈશ્વરનું સ્થાન લે એ કશું જ નથી. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં તમે જુઓ મિત્ર, ગીતશાસ્ત્રનું પુસ્તક 115મો અધ્યાય એની 4 થી 8 કલમો જુઓ તો ત્યાં લખ્યું છે કે તેઓની મૂર્તિઓ તો સોના રૂપાની જ છે. તેઓ માણસોના હાથનું કામ છે. માણસોના હાથનું કામ. આ મૂર્તિઓને મોઢા છે પણ તેઓ બોલતી નથી. તેઓને આંખો છે પણ તેઓ દેખતી નથી. તેઓને કાન છે પણ સાંભળતી નથી. નાક છે પણ સૂંઘતી નથી. તેઓને હાથ છે પણ તેનો ઉપયોગ કરી શકતી નથી. તેઓને પગ છે પણ તેઓ ચાલતી નથી. વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતી નથી. તેઓના બનાવનારા અને તેઓના ઉપર ભરોસો રાખનારા સર્વ તેઓના જેવા થશે, મૂર્તિઓના જેવા. લોકોએ મૂર્તિ પૂજા કરવાની નહોતી. લેવીયના પુસ્તકના 19મા અધ્યાયમાં પણ ઈશ્વરે એ જ આજ્ઞા ઇઝરાયેલી લોકોને આપી હતી. એ જ આજ્ઞા, મૂર્તિ પૂજાનો નિષેધ ફરમાવવામાં આવ્યો હતો. તમે જુઓ 19મા અધ્યાયની 30મી કલમ. અહીં લખ્યું છે, તમે મારા સાબાતો પાળો ને મારા પવિત્ર સ્થાનની અદબ રાખો. હું યહોવા છું. મારા પવિત્ર નામની તમે સન્માન કરો. મારા પવિત્ર સ્થાનની તમે અદબ રાખો. હવે મિત્ર, તમે જોશો તો લેવીયના પુસ્તકના 26મા અધ્યાયની 2 કલમમાં ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને કહે છે કે તમે મારા સાબાત પાળો અને મારા પવિત્ર સ્થાનની મર્યાદા રાખો. હવે સાબાત, પવિત્ર સ્થાન અને ઈશ્વરની આરાધના, ભક્તિ એ બધું એકબીજા સાથે બિલકુલ સંકળાયેલું છે. આ આજ્ઞાઓનું પાલન કરવા માટે ઈશ્વરના ગુણ લક્ષણો, તેમનું વ્યક્તિત્વ આપણે ધ્યાનમાં રાખવાની બહુ જરૂર છે મિત્ર. હા મિત્ર, ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવા માટે ઈશ્વરના ગુણ લક્ષણો અને એમનું વ્યક્તિત્વ ધ્યાનમાં રાખવા માટે ઈશ્વર આપણને કૃપા આપે. કારણ કે ઈશ્વર કહે છે કે હું યહોવા છું. હું યહોવા છું, સર્વસમર્થ દેવ. આમેન.